ફેમિલી શોકે છે મારા નવા વ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધાને જય માતાજી હર હર મહાદેવ મસ્ત મજાનો ફ્રેશ થઈને બ્લોગ શરૂ કરી દીધો છે ને અત્યારે આપણે આવ્યા છીએ માલમાં એટલે કે અમારા માલમાં આવેલા છીએ ને આપણે બહાર લણવાની બાકી હતી કે તો અમે લણવા આવ્યા હતા હું અમારા બેન ગુડી જો જોરદાર વી આવ જો હું જો જોઈ લો ફેમિલી તો વાવાઝોડું ફૂલ આવવા મીડું છે ને સારું જો ફેમિલી એક ડાબલી બે ડાબલી પવન જો રમસકર આવવા મીડો વાદળું એટલું ઘેરાય જો શું થાય લણવા દે હે વાદળ તો જો તમે ઘેરાઈ ગયેલા જોઈએ સાડે અત્યારે કે ચાલુ થઈ ગયા છે જો જો પણ જો બધા હે કે ભેગું કરવા મીડા છે અને આ ઉપર આવા નહીં એટલો પવન વી આવે હતા બાંધો કે ભાઈ ઓટવા કાઢી અત્યારે બોલવાની પહેલે જ નહીં ફેમિલી અત્યારે કે અમે ઊભા ને રહી એટલો પવન વી આવજો એટલે ખાલી કરી નાખી છે આ છે કે ગમે તો ફોન આવે ને એટલો આવી જાય બાકી લડા સિવાય છે કે જવાનું જ નહીં હા એ ભલે ઉડી દે તું હમણાં તાલપતિ પાત્ર તો હા કે એટલો બોલ બધો કે અમને સારીને ખેંચી લેતો તો જો એમ ખેમ કરીને હે કે તાલપત્રી પાથરી દીધી તને જ સહી પવન હે કે જેમ બને વધતો જ જાય છે હવે કઈ નક્કી નહીં હવે હે કે આવવાનું તો પણ આવવાનું પવનનો જોઈને વરસાદ જોઈને કોઈ આવે નહીં આવે એવું લાગતું નહીં કે કોઈ આવશે તો અત્યારે જો અમે તો લણીએ છીએ તો લણવાનું હે કે ચાલુ રાખીએ હે કે લણાઈ રહી એમ અત્યારે હજી મૂલ્ય તો કરશું આ પવન આગળ કઈ નક્કી નથી બ્લોગમાં રહેજો કન્ટિન્યુ જ્યાં સુધી બને ત્યાં સુધી આપણે બ્લોગ બનાવવાનું જ છે એમને અત્યારે કે પવન ને સાટા છે કે બહુ વધી ગયો કે તે એટલા માટે અમે કે જો પડકે ઘર હતું કે ના વી આવે છે ને બહાર જો રમસકરે વરસાદ ને પવન ને જો જોરદાર વી આવે છે ને પતરા ને એવું નાખેલું હતું ત્યાં વી આવે છે ઘેરે હા બેન પતરા આખા ડગમાં હા એવું છે ફેમિલી અત્યારે બહારનું વાતાવરણ કે બહુ ખરાબ છે જો વાસઠે અહીંયા સુધી આવે એટલો વરસાદ છે કે વહરે છે હતા ધીમે ધીમે કે વધતો જ જાય ઉપર એનું નામ જ નહીં લેતો આગળ શું કરશે ને કાંઈ નક્કી નહીં અમારે બાજુ આખી પૂરી જ થઈ જાય એવું લાગે છે ફાઇનલ અત્યારે જો આપણે માળમાંથી ઘરે પૂગી જશે અને કેટલો વરસાદ આવી ગયો આપણે તો માળમાં બાજી લણવાની પીડી આપણે લણવા ગયા હતા પણ લણવાની પીડી ને બધું પડી ગયું અહીં જો કેટલો વરસાદ આવી ગયો આ બધું ઢાંકવાનું હતું પણ અમે કહેતા નહીં એટલે જો એક ઢાંકેલું છે ને બીજું તો બધું પલળી ગયું વલ્લુ બેન તો જો બે ગાડી ઉપર રમે છે આમ જો બધું કેટલું પલળી ગયું જો કાબા વરસાદ આવ્યો કે તો બેન આમ જતો આ બધું પલળી ગયું બધું પલળી જાય શરૂ છે ધીમે ધીમે શરૂ છે તો ગોદરા ખાટલા ગાડલા મેણ મેણ લઈ રહી મારી બંધ ઢાઈકા તો બંધ કાગળ ઉડી ગયું
અમારે એવું શું ભાઈ ના તાળપત્રી અમે ખાલી ખડી કરતા હોય ને તો તાળપત્રી ઉડતી ને ગુડિયા ઉડતી બોલો ગુડી ઉડતી કા ગુડી હવે કપડા બદલાઈ નાખો બેન બદલાઈ નાખો ને કરો ટાઢ વાસે ખોટી જાવ બદલાઈ આવો હવે આપણે છે ને તો કપડા બદલાઈ નાખાય તો વરસાદ તો ચાલુ જ છે પણ આપણે કપડા બદલાવશું ને કાં માંદા પડશું પાછા હું કહો આ બેન ને આવું છું ઈ બેન ને આવું હતું ને તે બેન આવત તો વી આવે નહીં તો વરસાદ નું ખબર પડે તમારે તો ભીં પડી ગઈ રસ્તો પાહો એવો છે ખરાબ એટલા માટે ભીં પડી જાય થોડી થોડા તને ભેગું કરવા માંડી બધું ભેગું કરવા મળી તું ધોવી ખાટલો હતો લઈ લીધો ખાટલો લઈ લીધો હું ભાવડે કન ડોલું ઓડી એ પાટ આ બધું ઈ બધું અંદર મૂકો જેવું ભાઈ પલવાનું હતું ને એવું વસ્તુ નહીં પણ ઠામડા ને એવું અંદર મૂકતી એવું કામ કરતી પલવાનું તો આપણા ગોદરા ને એવું હોય પછી સાઈડ ને એવું હતું એવું પલ્લી જવું તો કાઢને આવડે નહીં પણ અમે માળમાં જલાતા એટલા માટે તો પલ્લી ગયું છે પણ અમે આપણે ઠાકી દઈએ એટલા માટે કોરું રહે થોડું તો અત્યારે પેલા એવું કરીએ મેન ઘરે ભગા મેં ભેગા ને ગાડી લફરતી ગાડી લફરતી હે લ્યા એવું છે પણ માનો કેળા થોડો ખરાબ છે તો ગાડી લફરતી હે એટલે ધીમે ધીમે ભેગા છે જુઓ અમારે ત્યારે જવું બધું કેમ પીડ્યું આપણે થોડુંક ચાર છે પેલા ઢાંકી દઈએ પછી આપણે કપડાં બદલાઈ નાખીએ ફેમિલી તો અત્યારે હે કે બધું નોર્મલ થઈ ગયું છે ને વરસાદે રહી ગયો છે ને પવને રહી ગયો છે ને બહાર વાતાવરણ છે કે હાવ નોર્મલ થઈ ગયું છે જો હે બધું નોર્મલ જો કોઈને લાગે નહીં હમણાં આવીને વીએ ગયો પણ જો આ બધું હે કે ભીનું કરીને વીએ ગયો છે જો થોડીક જ વારમાં ને અમે હે કે સાલું વરસાદમાં નીકળી ગયા એટલે ઘેરે પૂગ્યા ને તો હવે હાવ પલ્લી ગયા કેમ કે અમારના માલનો રસ્તો હે કે ખરાબ છે એટલે જો વરસાદ આવી ગયો ને અમારી ગાડી હે કે હાવ ખેતરે હતી તો નાલી જો નો નીકળાવે ને સાલું વરસાદમાં તો પછી જો વરસાદ રહી જવાની વાટે રહી પછી નીકળીએ કે તો અમારી ગાડી ના અહીંયા હલવાઈ રહી એટલે પછી એનો એ રસ્તામાં હે કે ગાડી કાઢવી બહુ મુશ્કેલ પડે એક ફેર આપણે બ્લોગમાં બતાવ્યો હોય રસ્તાની પરિસ્થિતિ કેવી હોય ને એમાં હે ગાડી કાઢવી કે માણસને હાલવું મુશ્કેલ થઈ જાય એવો રસ્તો હે તો હે કે સાલું વરસાદમાં પાણી ભર્યું હતું કે ત્યાં સુધી ગાડી નીકળી ગઈ તો થોડું ઘણું કેર આવ્યું આમ ગાડી સફરથી આવતી ને ગાડો એટલો સોટી ગયો પણ સાલું વરસાદ હતો કે એટલે બહુ કંઈ વાંધો ન આવ્યો એમ ખેમ કરીને પાછા ઘેરે પૂગી જશે હવે આપણે બાજરી થાય કે ભાઈ ફેમિલી બધી પલ્લી ગઈ શું કરવું હવે આમાં કુદરતને કાંઈ હાથ તો દેવાય નહીં જેવા કુદરતના નિયમો હોય એવું હાલતું હોય ફેમિલી એમાં તો હે કે બધી અમારી બાજુ હવે પલ્લી ગઈ છે હવે આજે જો હાનના તડકો કે એવો કાંઈ કાઢીએ કે તો રમશકરજીને કે પેલા લણવાની જ છે આજની તો કાલ પણ ગમે તેવા લણવી તો પડશે જ કેમ કે લીનો ઉગી જાય કે તો અમારે આખી વર્ષ એટલે આમ ગણો ને તો 4-5 મહિનાની મહેનત બધી ફેલમાં થાય ને આમાં ખાવા દાણો નહીં રહે એવું થાય આમાં પણ હે કે વાતાવરણ જો પલટી મારે કે તો પાછું લણમાં વ્યૂઝ આવવું છે એટલે ફટાફટ અમારે કામ થઈ જાય ને એ રીતના હે ને અચાનક અમારે હે કાંઈ કવરેજ વહી ગયું છે અને લાઇટે પણ નથી હવે લાઇટ પાછી 2-3 દી પાછી હેરાન કરવાની છે 2-3 દી સુધી લાઇટે નથી આવવાની અમે જો વાડીમાં રહી ગઈ એટલે વાડીમાં જો અમારે આવું જ હોય ને ફેમિલી જોવો બને ત્યાં સુધી તો આપણે હે કે બ્લોગને અપલોડ કરી જ દેજો નેટવર્ક હરખ્યો ટાઈમ ઉપર આવી જાય કે તો થાય નકર લેટે આવશે આનું કંઈ નક્કી નથી હોતા બને ત્યાં સુધી તો કોશિશ કરશું અને હવે જો આજનો વ્લોગ અહીંયા સુધી રાખી દઈ આશા રાખી તમને અમારા આ વ્લોગ ગમ્યો છે ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં સપોર્ટ કરવાનું ભૂલતા નહીં સપોર્ટ બને એટલો કરતા રહેજો હવે મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી.